કેમ એટલી વાર લાગી. તો હું આપનો ધ્યાન દોરવા માગું છું, એક તો બતાવવા પણ માગું છું કે પહેલા મોડ્યુલ પૂરે ઇન્ડિયામાં એક ચેન્નઈનો હતો જેને એરોપ્લેન ક્રેશમાં પણ જવાબદારી લીધી હતી. એનો પણ અમારે સાયબર અને ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદને પકડ્યો હતો. અને આ બીજા આ છે એમાં પણ આપણે જોઈએ તો કોઈ પણ રીતે આ લોકો નોર્મલ આઈપી યાની કે આપણા ફોનનો આઈપી હોય યા ઘરનો ડેસ્કટોપમાં નથી વાપરતા હતા. બધા વીપીએન વીપીએસથી બધા મેલો કરતા હતા. જ્યાં સુધી પૈસાની વાત છે તો આ બધા ક્રિપ્ટો યુએસડીટી ઉપર ટ્રાન્ઝેક્ટ કરતા હતા. અમે પણ આપણે વાત કરીએ તો ઘણા બધા એવા બાયરો જો બાયર્સ હતા જેને આ લોકો અમે શોધતા હતા કે જો મેલ આઈડી વેચતા હોય એનો કન્ટેક્ટ કર્યો. એમાં મારો ઘણા બધા પૈસા પણ ગયા ક્યોંકિ ઘણા બધા અમે ઠગાઈ પણ ગયો કે ભાઈ અમે મેલ આઈડી મોકલી પર ગલત પાસવર્ડ એમાં આપ્યો. તો અમે ક્યોંકि યુએસડીટીમાં ટ્રાન્ઝેક્ટ કર્યો હતો તો અમે પર અમારો એક ઉદ્દેશ્ય હતો કે જો રિકવરી મેલ છે જેમાંથી થ્રેટ આવ્યા છે અને એનો રિકવરી મેલ આઈડી અમે ખબર હતી તો અમે એવા સેલર શોધતા હતા કે જેમાં સેમ રિકવરી મેલ આઈડી મળે. તો એવા અમે છેલ્લે સફળતા મળી. ફિર અમે એનો સંપર્ક કર્યો. આ લોકો ટેલિગ્રામ પર વેચતા હતા. અમે એને અકાઉન્ટમાં યુએસડીટી ટ્રાન્સફર કર્યો અને એને અમે મેલ આઈડીસ આપી અને એમાંથી એક મેલે આઈડી અમે એક દિવસ પહેલાં આપી અને નેક્સ્ટ ડે એમાંથી એક મેલમાંથી મુંબઈમાં સ્કૂલોમાં થ્રેટ ગયો. તો અમે આ નક્કી થઈ ગયો હતો કે ભાઈ આ ભાઈ જો છે આ મારો આરોપી છે. આજે વડોદરામાં જો મેલ આવી છે અને આ જો અમે મોડ્યુલ પકડ્યા છે એમાં ખાલિસ્તાન લખતા હતા, ખાલિસ્તાન જિંદાબાદ. અને હોઈ શકે કે અમારે આ પકડવા પછી પણ મેલ આવશે ક્યોંકિ જો અમારા મેન આપણું કીધું કે આ બીજાનો સેલ કરે છે અને આ આગળનો સેલ કરે છે અને આ જો 2 લેયર ઉપરવાળા છે આ મેલ મોકલાવે છે. ત્યાં સુધી અમે એના સુધી નહીં પહોંચે ત્યાં સુધી આ બીજા પાસેથી મેલ આઈડી લઈને કરતા રહેશે.